નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે હવે આગાહી લંબાવી દીધી છે। એટલે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પણ 28 તારીખ સુધી લગાતાર છે અને અંબાલાલ પટેલે પણ કહી દીધું છે કે ખતરો હજુ ટળ્યો નથી। ગુજરાત રાજ્ય પર અત્યારે મહાકાય સિસ્ટમો એક સાથે અત્યારે બની ચૂકી છે અને છેલ્લા 3 દિવસથી નોનસ્ટોપ વરસાદ ગુજરાતમાં શરૂ છે। એટલે કે મિત્રો 23 અને 24 તારીખ તો વરસાદે કારણે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને હજુ ખતરો અહીંયા ટળ્યો નથી। 25, 26 અને 27 તારીખ આ 3 દિવસ ગુજરાત રાજ્યમાં હજુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભયંકર વરસાદી પૂર જેવી પરિસ્થિતિઓની જે છે મિત્રો નિર્માણ થવાની આગાહી આપવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પાટણ, ચાણસમા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જે જિલ્લાઓ છે, બનાસકાંઠા સહિતના, અમદાવાદ સહિતના ત્યાં આગળ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે। વરસાદની તીવ્રતા વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ બની શકે, જેથી કરીને આગાહી પ્રમાણે વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે। તો આ ભાગોમાં પણ સાવચેત રહેજો। સુરત, નવસારી અને વલસાડને ધમરોળ્યા પછી સિસ્ટમ હવે મધ્ય અને ઉત્તરમાં ત્રાટકી ચૂકી છે, ત્યારે નદી નાળા અને તળાવોમાં પાણી ભરાઈ ચૂકવાની પૂરેપૂરી શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે વરસાદી સિસ્ટમ અત્યારે ભયંકર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, તેને કારણે 28 તારીખ સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થવાની આગાહી જે છે તે સૂચવી દેવામાં આવી છે। તેથી નાગરિકોને ખાસ તકેદારી રાખવી, હવામાન વિભાગની પળે પળની અપડેટ જાણતી રહેવી, જેથી કરીને મિત્રો તમારા વિસ્તારની તમને ટાઈમસર માહિતી મળી જાય। બાકી વરસાદની સિસ્ટમ જે છે મિત્રો હવે મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં વધારે ઘાતક બનતી જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીએ કીધું માત્ર કાગળ ઉપર કામ ના થવા જોઈએ, લોકોના કામો કરો કે જેથી લોકોને ધક્કા ના થાય। જે હા મિત્રો અધિકારીઓને અવારનવાર જે છે તે મિત્રો મુખ્યમંત્રી તરફથી આવી સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને વારંવાર જે સૂચના આપવામાં આવે છે તેની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ફરીથી અધિકારીઓને સૂચના આપી। વાત કરીએ મિત્રો લોકો જે કામ કરવા માટે નકરા દોડતા રહે છે, લોકોની સમસ્યાઓ છે તેનું સમાધાન કરવા માટે અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા તો મિત્રો લોકોની રજૂઆત તો સાંભળી અને પછી અધિકારીઓને કહ્યું કે અરજદારને સંતોષ થાય તેમ સમસ્યાનું કામ કરો। એટલે લોકોને સંતોષ થવો જોઈએ કામથી, સરકારી કામોથી। જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતાના ગઈકાલે જોડાઈ ગયા અને તેમણે અધિકારીઓને તાકીદ કરી કે કાગળ ઉપર જ કામ નથી કરવાના, અરજદારોને સંતોષ થાય, લોકોને સંતોષ થાય તેવી રીતના ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। અને આટલું જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે જિલ્લા કે તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોના માત્ર કાગળ ઉપર જ કામ નથી કરવાના। જે પણ લોકો ફરિયાદો કરે છે તે કાગળ ઉપર હલ કરવાને બદલે અરજદાર અને લોકોને પૂરેપૂરો સંતોષ થાય તેવી રીતના સમસ્યાનો ઉકેલ લાવો। તેમણે કલેક્ટરોને પણ એવો જ ઇનિશિયેટિવ લેવા માટે જણાવ્યું છે, કહ્યું છે, જેથી કરીને કોઈ પણ નાગરિકોને છેક રાજ્ય સ્વાગત સુધી ધક્કા ના ખાવા પડે। તેમના લોકોના કામો જે છે તે 100% નિકાલ સ્થાનિક રીતે થઈ જાય, જેથી કરીને તમામ લોકો કે જે ધક્કા ખાય છે એ રીતના ધક્કા ના ખાવા પડે, એ રીતના કામો કરવા માટે કલેક્ટર અને અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદે રચ્યું મોતનું તાંડવ। 20 ઇંચના વરસાદ 4 લોકોના જીવ લઈ ચૂક્યા છે। જી હા મિત્રો, વરસાદી ખેલ જે છે તે ગુજરાતમાં હવે મોતના તાંડવમાં ફેરવાઈ ચૂક્યો છે અને આવું હું તમને શા માટે કહી રહ્યો છું, કારણ કે આ વરસાદને કારણે ગુજરાતમાં આફત મચી ચૂકી છે। 23 અને 24 તારીખે એટલો ભયંકર વરસાદ પડ્યો છે કે ગુજરાતમાં જ્યાં નજર કરો ત્યાં પાણી છે। નદીઓના સ્તર હવે ઉપર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત તો ડૂબી ચૂક્યું છે, જ્યાં આગળ રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે હવે મધ્ય ગુજરાત ઉપર પણ ટાર્ગેટ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ, ખેડા લાગુના વિસ્તારોમાં 40 ઇંચના વરસાદો એક જિલ્લાઓમાં ટોટલ પડ્યા છે। અને આટલું જ નહીં, આને કારણે મિત્રો જે છે તે ઘણા બધા હાદસા અને દુર્ઘટનાઓ પણ થઈ છે, ઘણા બધા પશુઓના મૃત્યુ થયા છે। આની સિવાય પણ મિત્રો વાત કરીએ તો શુક્રવારે આખો દિવસ વરસાદે ભયંકર તબાહી મચાવી છે અને શનિ રવિ હજુ ભારે છે, લોકોને ઘરની બહાર ના નીકળવું। અને આટલું જ નહીં, 24 કલાકના જે ડેટા છે તે પ્રમાણે 20 ઇંચથી વધારે વરસાદ ખેડાના મહેમદાબાદમાં ત્રાટક્યો અને
અને ભારે વરસાદને કારણે મિત્રો 4 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર. ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધારે વરસાદો પડ્યા છે અને ગુજરાતમાં જ્યાં નજર કરો ત્યાં અત્યારે ગાજવીજ સાથે તૂટી પડી રહ્યો છે ભારે વરસાદ અને ખાસ લોકોને સૂચના આપવામાં આવી રહી છે, છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, જેથી એક મોટી દુર્ઘટના બની છે. મિત્રો એક અહેવાલ અનુસાર માતર હાઈવે ઉપર મિત્રો ખેડાની અંદર જે છે તે ખાસ કરીને મિત્રો એક મોટી દુર્ઘટના બની ચૂકી છે, જ્યાં એક 4 વ્હીલર જે છે તેમાં મિત્રો 6 લોકો સવાર હતા, જેમાંથી મિત્રો પાણીના ગરનાળાની અંદર મિત્રો જે છે તે અચાનક આ 4 વ્હીલર ત્રાટકી ચૂકી, જેથી કરીને 4 લોકોના મોત થયા છે, 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો આ રીતના મિત્રો આજે વરસાદી વહેણ છે તે કઈ બાજુ નમી રહ્યું છે તેનો કોઈ ભરોસો નથી, કારણ કે અત્યારે પાણી જે છે મિત્રો ઘણી જગ્યાએ ઘરોમાં ભરાઈ ચૂક્યા છે, દુકાનોમાં છે, સોસાયટીઓમાં એક માળ સુધીના પાણીના ફોટાઓ પણ સામે આવ્યા છે અને લોકોને તકેદારી રાખવા માટે અત્યારે ખાસ અપીલ કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અડધી રાત્રે મોદીજીનું મોટું એલાન. જી હા મિત્રો, દિલ્હીની અંદર સંસદ ભવન સુધી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા હતા અને આ દેશમાં અત્યારે યુવાઓ જે અવાજ ઉઠાવી રહ્યા છે સરકાર સામે, અને લગાતાર મિત્રો દિલ્હીમાં જે છે તે મિત્રો જંતર મંતર ઉપર 30 દિવસથી લોકો તૂટી પડી રહ્યા છે અને સરકાર સામે પ્રશ્નો ઉપાડી રહ્યા છે. વારંવાર જે પરીક્ષાઓના પેપર ફૂટવામાં આવે છે, આનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો ખેલ છે અને જે પેપર ફૂટે અને કોઈ પણ મિત્રો જે પેપર ફૂટવાને કારણે જે ડોક્ટરો બની જાય, કોઈ મહેનત નથી કરી એવા લોકો ડોક્ટર બની જાય અને કાલ સવારે એ જ વ્યક્તિઓ તમારો ઈલાજ કરે તો શું? આ વિચારજો મિત્રો. આની સામે લોકો અત્યારે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારે હવે જવાબ આપ્યો છે. મોદીજીએ અડધી રાત્રે વિડીયો બનાવીને એલાન કરી દીધું છે. જી હા મિત્રો, આ જેટલા પણ અત્યારે મુદ્દાઓ છે કે જે બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે તેના ઉપર કેન્દ્ર સરકારના પ્રશ્ન ઉપર મિત્રો જે છે તે ખાસ જે પેપર લીક છે એટલે પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યા છે તેને રોકવા માટે અને નકલી વિરોધી વર્તમાન કાયદાને વધુ કડક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અને તમને જણાવી દઈએ મિત્રો, આ પગલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક વિડીયો સંદેશમાં પેપર લીકના મુદ્દાઓ પર વાત કરતા જોવા મળ્યું છે. સૂત્રો અનુસાર જે માહિતી મળી, નરેન્દ્ર મોદીએ રાત્રે 1 વાગ્યે વિડીયો બનાવીને સૂચના આપી કે જેટલા પણ લોકો પેપર ફૂટવામાં સમાયેલા છે, જેટલા પણ લોકોના કનેક્શન છે, એકને પકડીને જેલમાં નાખવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને બાકી વિદ્યાર્થીઓ સાથે આ દેશના નાગરિકોની અંદર આ દેશના યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેના ભવિષ્ય સાથે કોઈ પણ ખેલવાડ મંજૂર નથી. તેવું પણ મોદીજીએ હવે કડક સૂચનામાં જે છે મિત્રો સૂચના આપી દીધી છે અને હવે અહીંયા સંસદની અંદર અને અન્ય મિત્રો જે કેબિનેટનું મંત્રીમંડળની બેઠક છે તેમાં પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવશે અને એક્શન લેવામાં આવશે તેવા કડક નિર્ણય જે છે તે નરેન્દ્ર મોદીએ આપ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક કેટલી છે, કયા કયા રાજ્યોની અંદર તેનો એક સર્વે કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત કયા નંબર ઉપર છે તેના વિશે વાત કરીએ. મિત્રો આખા દેશના ખેડૂતો આપણે જોઈએ છે કે ખેડૂત એક એવું મિત્રો કામ છે, ખેડૂતને કોઈ વ્યવસાય ના ગણી શકાય. જેવી રીતના મિત્રો લોકોના કામ હોય છે તો મિત્રો એનો એક વ્યવસાય હોય છે. જેમ કે મિત્રો આપણે જાણીએ કોઈ ધંધો કરતો હોય છે, મિત્રો કોઈ વ્યવસાયની અંદર મિત્રો કોઈ બિઝનેસમેન હોય છે, કોઈ વકીલ હોય છે. ખેડૂત એકમાત્ર મિત્રો એક એવું છે જેને આપણે ધંધો ના કહી શકીએ, કારણ કે ખેડૂતને જગતનો તાત પણ કહેવામાં આવે છે. અને જ્યારે આવા આંકડા સામે આવે કે જે જગતનો તાત છે એનો જ પગાર આટલો ઓછો છે, ત્યારે મિત્રો આપણે વિચારવું પડે, કારણ કે એક સર્વે કરવામાં આવ્યો છે કે કયા રાજ્યના ખેડૂતો અંદાજે દર મહિને કેટલું કમાઈ રહ્યા છે તેનો સર્વે. એમાં સૌથી ઉપર મિત્રો મેઘાલયના ખેડૂતો આવ્યા છે જે 29,000 રૂપિયા દર મહિને કમાઈ રહ્યા છે. આ લિસ્ટમાં મિત્રો આપણે માત્ર ગુજરાત જોઈએ તો ગુજરાત 11મા નંબરે આવે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાનો પગાર માત્ર 12,600. આ રિપોર્ટ આ અહેવાલ અનુસાર સામે આવ્યો છે અને આ જે સર્વે અને અહેવાલ છે મિત્રો 2022નો છે, એટલે આજથી 4 વર્ષ પહેલાનો છે. એટલે મિત્રો ખેડૂતોની આવક જોશો તો મિત્રો 12,000 રૂપિયા મહિનાની ગુજરાતની અંદર આ સર્વેની અંદર સામે આવી છે. આનાથી તમે અંદાજ લગાવી શકો કે 4,000 રૂપિયા 12,000 રૂપિયા મિત્રો જે મહિનાની આવક છે ખેડૂતોની. વર્ષની ટોટલ જોઈએ તો 12 ગુણ્યા 12 કરો તો 1.5 લાખ આસપાસ થાય છે. તો આ 1.5 લાખ રૂપિયામાં વર્ષમાં ખેડૂતોએ પોતાનું ઘર ગુજરાન ચલાવવાનું છે, બાળકોને ભણાવવાના છે, કોઈ વચ્ચે મિત્રો કોઈ ઇમરજન્સી આવે તો એ પણ મિત્રો જે છે તે હેન્ડલ કરવાની છે. તો આ મુદ્દે ખેડૂતો અત્યારે દિન પર દિન ઓછી આવકને કારણે પીડાઈ રહ્યા છે અને જ્યારે મિત્રો કોઈ મોટો પ્રસંગ આવે અને ખેડૂતો પાસે કોઈ બચત ના હોય ત્યારે મિત્રો ખેડૂતો પછી મોટી લોન લેશે અને ત્યાર પછી આ રીતે મિત્રો એક મોટા લોનના ચક્રમાં ખેડૂતો અત્યારે હાલના સમયમાં ફસાઈ રહ્યા છે.
ત્યારબાદ જોઈ લઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ફરીથી યુદ્ધનું મોટું એલાન કરી દીધું છે અને કહી દીધું છે કે હવે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ ઈરાન ઉપર મોટો હુમલો કરવાની સૂચના જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે હવે આપી દીધી છે। ત્યારે જણાવીએ મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે હવે પૂરેપૂરા લડી લેવાના મોડમાં છે અને આ યુદ્ધ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી વિશ્વના તમામ દેશો અને ભારતમાં સરખી રીતે વ્યાપાર નહીં થઈ શકે। પેટ્રોલ ડીઝલ ગેસ ઉપર મિત્રો લગાતાર ચિંતા બની રહેશે કારણ કે ભાવમાં વધારો થઈ શકે। અત્યારે હાલમાં પણ મિત્રો જે છે તે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ સંપૂર્ણપણે બંધ નથી થયું, ઉલટાનું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ ઈરાન ઉપર મોટો હુમલો થઈ શકે। ત્યારે મિત્રો જણાવીએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 5 મહિનાથી આ એકમાત્ર શબ્દ વાપરી રહ્યા છે કે અમે તૈયાર છીએ, મોટો હુમલો કરીશું, ઈરાનને હટાવી દઈશું। પરંતુ મિત્રો આ માત્ર કહેવાની વાતો છે, થઈ કંઈ પણ નથી રહ્યું અને આ એક મોટું મિત્રો અત્યારે જે છે તે ટેન્શન ગણી શકો, મુશ્કેલી ગણી શકો કારણ કે જ્યાં સુધી આ બંને દેશો વચ્ચેના યુદ્ધના મિત્રો જે છે તે વિરામ નહીં થાય ત્યાં સુધી વિશ્વના તમામ દેશો ઉપર મોંઘવારી, ઉદ્યોગોની અંદર કેટલાક વ્યાપાર કરારો, આ બધી વસ્તુઓ મિત્રો ખંડોવાયેલી છે, જેને કારણે અત્યારે મિત્રો ફરીથી કેટલાક રિપોર્ટ અમેરિકાના અહેવાલો અનુસાર સામે આવ્યું છે કે શાંતિ કરારો મિત્રો થવાને અત્યારે હાલ કોઈ પણ પરિસ્થિતિ નથી। આની જગ્યાએ અમેરિકા હવે સેનાને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહી છે ઈરાન ઉપર ચડાઈ કરવા માટે। ત્યાર પછીના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, આ યોજનાથી ખાસ બચીને રહેજો, સાવધાન રહેજો। જે હા મિત્રો પીએમ કિસાન યોજના નામની છે આ તે ખોટી એપ્લિકેશન વોટ્સએપ ઉપર અત્યારે ફરી રહી છે અને આનાથી બચવાનું છે। ગુજરાત પોલીસે પણ કહી દીધું છે ખેડૂતોને કે આ પ્રકારની લાલચમાં ફસાવું નહીં। જે હા મિત્રો તમારા મોબાઈલ ફોનની અંદર અત્યારે એપ્લિકેશનને લઈને મિત્રો કેટલીક તમારી પાસે માહિતી આવી હોઈ શકે અથવા ના આવી હોય તો ભવિષ્યમાં જો આવે તો બચજો કારણ કે ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળે છે એની અંદર ખેડૂતોને લાલચ આપવામાં આવે છે કે 2000 ની જગ્યાએ કોઈ વધારે હપ્તો મળશે, આના માટે આ દબાવો, પેલું દબાવો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આની અંદર ખેડૂતો ગૂંચવાઈ જાય છે અને લાલચમાં વધારે હપ્તા મળવાની લાલચમાં ત્યારે જે એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એનાથી ખેડૂતોના બેંકમાં રહેલા જે પૈસા છે લૂંટાઈ શકે। છેતરપિંડી કરનારાઓ છે તો ખેડૂતોને આ રીતના મિત્રો જે છે તે લૂંટી શકે અને આ મામલે આ જેટલી પણ મિત્રો અત્યારે આવા નકલી જે મેસેજો આવે છે વોટ્સએપ ઉપર, તમારે ફોન ઉપર પણ નકલી આવી રીતના કોઈ ફોન કોલ્સ આવે છે તો બચીને રહેવું, નકલી ફોન કોલ્સ કે મેસેજનો જવાબ ના આપવો અને કોઈ પણ લિંક આવે તે ખોલવી નહીં, નહીતર તમારી સાથે ડિજિટલ ફ્રોડ થઈ શકે, ઓનલાઈન ચોરી થઈ શકે। અને અત્યારે આને લઈને મિત્રો જે છે તે પોલીસ પણ જાગૃત છે અને ગુજરાત રાજ્યના નાગરિકોને પણ જાગૃત કરી રહી છે। જાહેર ચેતવણી આપવામાં આવી છે કે આ મામલે જે ઓનલાઈન લૂંટફાટ અત્યારે ચાલી રહી છે તેનાથી ખાસ બચીને રહેવું અને તમામ લોકોને જે છે તે આનાથી જાગૃતતા લાવવી। ત્યાર પછી જોઈ લે તો મહેરબાની કરીને ઘરની બહાર ના નીકળતા કારણ કે અત્યારે ગુજરાતમાં કપરી પરિસ્થિતિ છે। વરસાદની સિસ્ટમ 22 તારીખની ગુજરાતમાં તૂટી પડી છે અને 28 તારીખ સુધી હજુ ચાલવાની છે, જેમાં 23 અને 24 તારીખમાં તો ગુજરાતમાં મોટા મોટા આંકડા સામે આવ્યા, તેને કારણે અત્યારે 38,000 થી વધારે લોકો ફસાયેલા હતા। જી હા મિત્રો, આ આંકડો તમે જાણીને ચોંકી ગયા હશો, પરંતુ આ સાચો આંકડો છે। સૂત્રો અનુસાર 38,000 થી વધારે લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। 15 મજૂરોનું એરલિફ્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એરલિફ્ટ એટલે કે હવામાં હેલિકોપ્ટરો દ્વારા મિત્રો 15 જણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જણાવીએ વલસાડ, નવસારી, સુરતમાં જે પાણી ભરાયા, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ તૂટી પડી એને કારણે ઘણા બધા લોકો મિત્રો હેરાન થયા છે, જેમાંથી 38,000 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે અને હજુ પણ બચાવ કામગીરી શરૂ છે। જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં ઘરની બહાર લોકોએ ના નીકળવું, જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પણ ના નીકળવું કારણ કે પાણીમાં તણાઈ જવાથી, કરંટ લાગવાથી કે ખુલ્લી ગટરોને કારણે મિત્રો કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની શકે। ત્યારબાદ વધતી જતી મોંઘવારીની સાથે યોજનામાં પૈસામાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ગુજરાત વિધવા પેન્શન યોજના વિશે વાત કરીએ તો સરકાર વિધવા મહિલાઓ માટે યોજના ચલાવે છે, પેન્શન યોજના, જેમાં દર મહિને 1500 થી 1200 રૂપિયાની સહાય વિધવા મહિલાઓને દર મહિને સરકાર આપે છે બેંક ખાતામાં અને આ વર્ષના ટોટલ મિત્રો મારીએ તો વર્ષના ટોટલ 15,000 રૂપિયા આસપાસ જે છે તે વિધવા મહિલાઓને અંદાજિત મળે છે। આની અંદર વિધવા મહિલાઓની આ જે યોજના છે તેના માટે એક છોટાઉદેપુરમાં વિધવા મહિલાઓએ વધતી જતી મોંઘવારી વચ્ચે માંગ કરી છે કે સરકાર જે પૈસા પેન્શન આપે છે કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવતું નથી, આની જગ્યાએ સરકાર જો 4,000 રૂપિયા કરી આપે એટલે વધતી જતી જે મોંઘવારી છે તો મોંઘવારીમાં જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ આ યોજનાની સહાયમાં પણ વધારો થાય અને 4,000 રૂપિયા પેન્શન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે વિધવા મહિલાઓને। મિત્રો તમારું શું કહેવું છે? વિધવા મહિલાઓને જે અત્યારે 1500 રૂપિયા મળે છે દર મહિને એની જગ્યાએ 4,000 કરવાની જે માંગ છે યોગ્ય છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યારબાદ જોઈએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી સૂચના. અત્યારે ગુજરાતમાં જ્યાં પણ પાણી ભરાયું છે ત્યાં હર્ષ સંઘવી ખુદ મિત્રો જઈને અત્યારે પરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરસાદ ધીમો પડતા જ હવે એક નવું એલાન કરી દીધું છે કે ગુજરાતમાં હવે સફાઈ કામગીરી જોરોશોરોથી શરૂ કરવામાં આવે. જ્યાં મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પાણી ઓસર્યા બાદ હવે સૌથી મહત્વનું કામ છે સફાઈ કામ અને બીજું મિત્રો જે કે પણ મિત્રો અન્ય કામ હોય છે જેમ કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા. હર્ષ સંઘવીએ પાલિકા અને સ્ટાફ સાથે જેસીબી ટ્રક અને અન્ય સાધનો ઉપલબ્ધ કરાવીને યુદ્ધના ધોરણે સફાઈ કરવાની સૂચના આપી દીધી છે તંત્રને. ઉમરગામ સહિતના જે વલસાડ લાગુના નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં દરવાજે જઈને કચરો ઉપાડવાની કામગીરી ઝડપતાપૂર્વક મિત્રો શરૂ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે હર્ષ સંઘવી તરફથી. આરોગ્ય કેમ્પ અને રોગચાળો અટકાવવા માટે પણ સૂચના છે, કારણ કે જનરલી આવું જ્યારે પાણી ભરાઈ જાય છે, આવી પરિસ્થિતિ બને છે ત્યારે રોગચાળાઓ પણ વધી શકે. તો એ મામલે પણ મિત્રો સૂચના આપવામાં આવી છે કે જેથી કરીને રોગચાળાઓ પણ કંટ્રોલમાં લઈ શકાય, રોગચાળો ના ફેલાય અને આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે હર્ષ સંઘવીએ સૂચના આપી.